વેસુ સ્થિત નંદીની એક એપાર્ટમેન્ટ ખાતે ભાગવત કથામાં પધારેલી 7 મહિલાઓની ચેન ચોરી થવાની ઘટના સામે આવી હતી। આ ગુનાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી કાઢ્યો હતો। આ ઘટનામાં પોલીસે 3 મહિલાઓને ઝડપી પાડી હતી। પોલીસ તપાસમાં પકડાયેલી મહિલાઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતી હોવાનું પણ સામે આવ્યું હતું। મળતી માહિતી મુજબ સુરતના વેસુ વિસ્તારમાં આવેલી નંદીની એક એપાર્ટમેન્ટમાં ભગવત કથાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કથાનું શ્રવણ કરવા ભક્તજનો ઉમટી પડે છે। તે દરમિયાન ગત 27 ડિસેમ્બરના રોજ સાંજે આરતીના સમયે ભીડનો લાભ લઈ 7 મહિલાઓ કુલ 6.77 લાખની 7 ચેનની અજાણી મહિલાઓ ચોરી કરી ફરાર થઈ ગઈ હતી। આ અંગે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી અને આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે કિમ 4 રસ્તા પાસેથી દિલ્હીની વતની વનિતા ઉર્ફે વનિતા જયચંદ્ર રંગાસ્વામી, રાધા ઉદય વેલુંગુ અને મનીષા પટનતાલ નાયડુને ઝડપી પાડી હતી અને આ મહિલાઓનો કબજો વેસુ પોલીસને સોંપ્યો હતો। હિતેશ પ્રજાપતિ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।